મળે છે. તે આપણે ફર્સ્ટ વિડીયોમાં જોયું. નાવ ધીસ ઇઝ સેકન્ડ વિડીયો. વી આર ઓન પેજ 84, સેકન્ડ પેરેગ્રાફ. આપણે જોતા હતા કે ગાંધી ફિલ્મને 8 ઓસ્કર મળ્યા હતા અને આ હપ્સી ગાંધીજીનો પ્રશંસક હતો અને એણે કીધું કે ગાંધી માટે કોણ શું ન કરે. ઉપર નોંધી ઘટના પછી ન્યૂયોર્કની મોટી પંચતારક હોટેલ માટે એક પ્રકાશક બાઈ સિન્થિયા સાથે લંચ મિટિંગ હતી ગાંધીજીની. 5 સ્ટાર હોટલમાં લેખકની મિટિંગ હતી. એક પ્રકાશક બાઈ સિન્થિયા સાથે એમની મિટિંગ હતી અને એ મિટિંગ માટે તેઓ એને મળવાના હતા. અમે બંને મનોમન પોણાથી 1 કલાક ફાળવેલો. મીન્સ મિટિંગ માટે પોણાથી 1 કલાક જેટલું સમય એમણે બંને ડિસાઈડ કરેલો. કોણે? સિન્થિયા એન્ડ લેખક. પણ વાતમાં 2.5 કલાક થઈ ગયા અને એક પછી એક વાનગી કોર્સ આવતી ગઈ અને પેટ સુધી માંડ 2-3 ચમચા પહોંચ્યા અને હોટલની અંદર જમવાનું પણ મંગાવેલું. જમતા મીટિંગ ડિસ્કસ થતી જાય તો જમવાનું બહુ બધું મંગાવેલું, પરંતુ 2-3 ચમચા જેમ તેમ ખાધા. સિન્થિયા કહે, મારે એક બીજી મીટિંગ છે. સિન્થિયા ઇઝ સપોઝ ટુ ગો ઇન અનધર મીટિંગ. એટલે મારતી ટેક્સીએ જવું પડશે. મીન્સ કે જે ટેક્સીમાં આવી છે એ ટેક્સીમાં બીજી મીટિંગ અટેન્ડ કરવાની છે. બિઝી. મેં કહ્યું, મને કકડીને ભૂખ લાગી છે. લેખક વોઝ હંગ્રી. ગાજરની કેક ને ઇટાલિયન કોફી કાપુચીનો પીધા પછી જ હું તો ઊભો થઈશ. ગાજરની કેક મંગાવી અને ઇટાલિયન કોફી કાપુચીનો. બિલ ચૂકવીને સિન્થિયાએ જેવો હોલની બહાર પગ મૂક્યો કે મારા ટેબલની આસપાસ બધા પીરસણિયાનો મેળો જામી ગયો. બધા વેઇટર્સ લેખકના આસપાસ આવી ગયા. મને થયું, નક્કી આ ટેબલનું બુકિંગ બીજાએ કરાવ્યું હશે. મીન્સ કે બધા આવ્યા હશે જમવા માટે. આપણે સમટાઈમ્સ વેઇટ કરીએ ને હોટલમાં જમતા પહેલાં, કોઈ વાર રશ વધારે હોય તો. ત્યાં એક અશ્વેત પીરસણિયાને બંગાળી માનીને મેં બાજુમાં બોલાવ્યો. એક અશ્વેત પીરસણિયો હતો, એને મેં બંગાળી સમજી ગયો, એને મેં બાજુમાં બોલાવ્યો સાઈડ પર અને પૂછ્યું કે વોટ ઇઝ ધીસ? વાય બધા મને અહીંયા ઘેરી રહ્યા છે? કોલકાતામાં રહેતા મારવાડીઓની હિન્દી બંગાળીમાં એને પૂછ્યું, આ બધો ઝમેલો શાનો છે? આ બધો ઝામેલો શાનો છે? એણે પૂછ્યું. આ બધું શું છે? એ બાંગ્લાદેશી મુસલમાન નીકળ્યો. લેખકે ધાર્યું હતું કે એ બંગાળી છે. તો એણે કહ્યું, તમે ગાંધી જેવા લાગો છો ને એટલે તમને જોવા, તમારી સેવા કરવા બધા ભેગા થયા છે. એક હસ્તાક્ષર, ઓટોગ્રાફ. મેં કહ્યું, બાય ગોડ, હું ગાંધી પણ નથી ને બેન કિંગ્સલી પણ નથી, છતાં તને અશ્વિન મહેતા ચીતરી આપવામાં મને શો વાંધો છે? માનું છું કે ગાંધી ફિલ્મને 10-12 વર્ષ તો થઈ ગયા હશે, તો પણ આટલો બધો ગાંધીજી પ્રત્યે પ્રેમ કે હું તો ગાંધીજી પણ નથી અને બેન કિંગ્સલી ગાંધી ફિલ્મમાં રોલ કરવાવાળો હીરો જેવો પણ નથી દેખાતો. હું તો અશ્વિન મહેતા છું અને હું તને ઓટોગ્રાફમાં અશ્વિન મહેતા લખી આપું, મને કોઈ વાંધો નથી. એમ એણે અશ્વિન મહેતા લખી આપ્યું હશે. ગાંધીજીએ બધા એમને ઘેરી વળ્યા હતા અને પૂછતા હતા કે તમે ગાંધીજી જેવા લાગો છો, એટલે એમણે અશ્વિન મહેતા ચિત્રી આપવામાં એમણે કોઈ વાંધો ઉઠાવ્યો નહીં. સો ડિયર ચિલ્ડ્રન, આ એક ઘટના પૂરી થાય છે. હવે બીજી જોઈએ, માનવ મનની ગંગાજમની. લેખકના પ્રવાસ દરમિયાન લેખકના અનુભવો ઘણા બધા છે કે આજથી 41 વર્ષ અગાઉ મેં હિમાલયનો પહેલો એકલ પ્રવાસ કરેલો. સૌથી મારો સાથી મજૂર ભોમિયો એટલે ગાઈડ, જે કહો તે હુકમસિંહ. આપણે ફરવા જઈએ ને કશે હિલ સ્ટેશન, ક્યાં પણ ફરવા જઈએ તો ગાઈડ તો હોય અને આપણને એ બધા સીન અને પ્લેસીસ દેખાડે. તો હુકમસિંહ નામનો એમનો ભોમિયો હતો, એટલે ગાઈડ હતો. ક્યાં? હિમાલયના પ્રવાસ દરમિયાન. હું 25નો તો એ 35નો, એટલે લેખક 25 વર્ષના અને પેલો 35 વર્ષનો. હુકમસિંહ મારા પર ખુશ, કહે 15 વર્ષથી મેદાનમાં સાહેબોને ફેરવું છું,
પણ મારા પેંગડામાં પગ ઘાલીને મારી ઝડપે 10-12 કલાક ચાલનારો તમારા સિવાય કોઈ મળ્યો નથી. આપણે પણ ચિલ્ડ્રન ટ્રેકિંગ અને બધું જઈએ હિમાલયન પ્રવાસે, મનાલીના પ્રવાસે, શિમલાના પ્રવાસે, આમ સાપુતારાના પ્રવાસે. તો ગાઈડ આપણને બધું ઇન્સ્ટ્રક્શન આપતા આપતા બધું સમજાવતો હોય છે અને એના સાથે એની સ્પીડમાં ચાલવાનું હોય છે. તો કે છે આટલા 15 વર્ષમાં આવું કોઈ ચાલ્યું નથી જે તમે મારી સાથે ચાલો છો. તે દિવસોમાં હું ચા કોફી પણ પીતો નહીં, માંસાહાર પણ કરતો નહીં, એટલે નોનવેજ પણ નહીં ખાતા. તેનું હુકમસિંહને ભારે આશ્ચર્ય. મેં એની આગળ સૂંઠ ગોળની ગોળીનો મહિમા ગાયેલો. સૂંઠ એટલે જિંજર, ડ્રાય જિંજર પાવડર અને ગોળ જેગરી. મેં મુખ્યત્વે દૂધને ઘઉંના, મગના, સત્તુના મારા ખોરાકના ફાયદા ગણાવ્યા. એટલે પૌષ્ટિક આહાર, પૌષ્ટિક ભોજન. ઘઉં અને મગને ગ્રાઇન્ડ કરીને પછી એને સત્તુ બનાવવામાં આવે. વધારામાં કહેલું કે હિમાલય સાથેનો મારો નાતો આજકાલનો નથી, જન્મનો છે. નહીં તો ગાડીમાંથી જેવા શિવાલિકના પહાડ દેખાય ને આખા શરીરમાં વીજળી શાને ચળવળે. ચિલ્ડ્રન, તમે પણ અનુભવ્યું હશે આવા પ્રવાસે ગયા હશો તો કે આટલું આહલાદક સીન જોઈને, શિવાલિકના પહાડો એટલે હિમાલયના પહાડો, એને જોઈએ એટલે વાવ વોટ બ્યુટીફુલ, એન્ડ એ બોલવા વગર આપણે રહેતા નથી. રાજગરાના લાલ ગુમ ખેતરોમાં થઈને મોડી સાંજે અમે પાના પહોંચ્યા. ગોધૂલીનો સમય હતો, એટલે સાંજનો સમય, ને વાતાવરણમાં બે હંબાથી ભર્યું હતું. ઘરની ખુલ્લી પરસાળમાં અમારા ધામા હતા, એટલે અમે બધા ત્યાં રહેતા હતા. મારું દૂધ, સૂંઠનું, સત્તુનું ભોજન પતાવ્યું ત્યાં મોટું તપેલું ભરીને બાફેલા બટાટા આવી ગયા. આગમાં શેકાતા બધાએ ખાધા. એટલે બધાએ આગ સળગાવીને ગરમી લેતા હતા, ઠંડી ત્યાં હોય એટલા માટે. વાતમાં બધા ઊંઘી ગયા. રાતે કોઈનો હાથ ફરતો હોય એવું મને લાગ્યું ને હું ઝબકીને જાગ્યો. જોયું તો યજમાન, ખેડૂતની ઘરડી માં, મારું ઓઢવાનું સરખું કરતી હતી. પછી ખબર પડી કે માજીને મારી બહુ ચિંતા હતી. રાતે પણ 2-3 વાર નજર નાખી ગયેલા. અમે તો મોં સૂંજણું થતાં વેત નીકળી ગયા. મોં સૂંજણું એટલે અર્લી મોર્નિંગ. એટલે રાતે કોઈ બાઈ માજીનો હાથ પોતાના પર ફરતો એણે જોયો. માંડ અડધો ફલાંગ ચાલ્યા હોઈશું ત્યાં એક માણસ અમને પાછો બોલાવી ગયો કે માજી શિરામણ માટે બોલાવે છે. એટલે વિદાય નહોતા આપતા. સૌપ્રથમ એમણે મારા બધા ખિસ્સા જરદાલુથી ઠસોઠસ ભરી દીધા. જરદાલુ જે આપણે ખાઈએ છીએ એનાથી એમણે મારા એપ્રિકોટ, જરદાલુ એટલે એપ્રિકોટ, અને એનાથી મારા ખિસ્સા ભરી દીધા. પછી કપાળે ચાંદલો કર્યો, ચોખા લગાવ્યા અને બંને હાથ જેમ માથા પરથી ઉતારીને ફરી પાછા પોતાના માથાના બંને સાઈડ કાનના ઉપર રાખીને અવાજ કરે. લમણે ટાચકા ફોડ્યા, એને એવું કહેવાય. અને ઓવારણા લીધા. એટલે ઓવારણા લઈને વધારામાં હુકમસિંહને કહ્યું કે રાતે પેલી ગુફામાં મારું ધ્યાન રાખે, કોઈ ડાઘિયાને મારી પડખે સુવડાવે. અને ગરમી રહે ને દીપડો એ લવારા લેવા આવે, એટલે બકરીના નાના બચ્ચા લેવા આવે તો હેરાન કરે નહીં. રાતે પહેલાં વરસાદ પડ્યો ને પછી બરફ. પણ માજીની કૃપાથી રાત સરસ ગઈ. સવારે 1000 ફૂટનું ચઢાણ ચડી કુંવારી નામના પ્લેસ પર પહોંચ્યા ને નિરભ્ર આકાશમાં ધરાઈને બરફાનો જોયા. પણ અરે, આટલા વર્ષે આ લખતા કાગળ પર પાણી જેવું શું ઝળકવા માંડ્યું? એટલે લાયું જાણે કે લખતા એમને હિમાલય પોતાની પાસે છે અને પોતે હિમાલયની પાસે છે એવું એમણે અનુભવ્યું. સો માય ડિયર ચિલ્ડ્રન, આ બધા હતા લેખકના અનુભવો. છબી વિતરણીમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. ક્વેશ્ચન આન્સર ફ્રોમ પેજ 85 that you have to write. બધા મીનિંગ્સ આપ્યા છે એ તમે જોઈને લખજો.
પેજ 86. પરદેશના લોકોની અંદર પણ ગાંધી પ્રેમ કેટલો જોવા મળ્યો આપણે જોયું. લેખક અશ્વિન મહેતા વોઝ લુકિંગ લાઇક ગાંધીજી એન્ડ ગાંધી ફિલ્મ હીરો બેન કિંગ્સલી, સો દેટ ઓસ્ટ્રેલિયા, સિંગાપોર અને ન્યૂયોર્કમાં એમને સન્માન મળે છે. લેટ અસ સી શિક્ષક ભૂમિકા. અશ્વિન મહેતા મૂળે ફોટોગ્રાફર, પણ પ્રકૃતિ સાથે નજીકનો નાતો, તેથી તેમનામાં અવલોકનના પ્રકૃતિની સુંદરતા સાથે માનવતા, દેશભક્તિ, ગાંધીજીના વિચારોનું ગૌરવ, વાત્સલ્ય એટલે પ્રેમ વગેરે એમના પ્રવાસ વર્ણનોમાં સાહજિકતાથી પ્રગટ થાય છે. બેન કિંગ્સલે દ્વારા જેમાં ગાંધીજીની ભૂમિકા સુપેરે નિભાવવામાં આવી તે એટનબરો દ્વારા તૈયાર થયેલી હિન્દી અંગ્રેજી ફિલ્મના ગાંધીજીના વિચારોની અસર ભારત બહાર પણ કેવી ઝીલાય છે. એટલે મહાત્મા ગાંધી એમની પ્રતિકૃતિ, એમણે કરેલા કાર્યોની, એમણે ભારત દેશને અપાવેલી આઝાદીની, સાદગીથી અપાવેલી આઝાદીની, આ બધા લોકોને એનાથી પ્રભાવિત છે. નોટ ઓનલી ઇન્ડિયન બટ ફોરેન પીપલ પણ એનાથી પ્રભાવિત છે. તો આટલા સરસ ગાંધીજીના કામ હતા. ગાંધીજી શા માટે આટલા મહાન છે, આટલા લોકપ્રિય છે, શા માટે ગાંધીજીને સમગ્ર વિશ્વ સ્વીકારે છે, તે અંગે ગાંધીજીના આવા પ્રસંગો આપણી સમક્ષ આવીને આપણે ગાંધીજીનું વ્યક્તિત્વને સમજી શકીએ. સત્યના પ્રયોગો એક ગાંધીજીનું પુસ્તક છે, એ વાંચવા જેવું છે, એ પ્રેરણારૂપ છે ચિલ્ડ્રન. અને આપણે નિબંધ પણ લખતા હોઈએ છીએ. મારો પ્રિય નેતા ગાંધીજી. માનવતા, એકતા, આત્મીયતા, સમાનતા, પ્રેમ, લાગણી જેવા ગુણોને આત્મસાત કરવાથી ગાંધીજી માણસમાંથી મહાન બની ગયા, મહાત્મા બની ગયા. સો આપણે કેવા ગુણો વિકસાવવા છે આપણી અંદર ચિલ્ડ્રન? આઈ રિપીટ એન્ડ યુ કેન અંડરલાઇન ધ લાસ્ટ 2 લાઇન્સ. માનવતા, એકતા, આત્મીયતા, સમાનતા, પ્રેમ અને લાગણી એવા ગુણોને આપણી અંદર વિકસાવવા જોઈએ. સો ડિયર ચિલ્ડ્રન, Gandhi film has been released and most of the people in the world have seen it. Here the writer Ashwin Mehta himself looks like Gandhi, the hero Ben Kingsley of the film. Because of the looks like Gandhi, he is welcome in Australia, Singapore and New York. It has been described in the lesson. In Australia, the owner of the hotel, જેમ આપણે જોયું આગળ, serves the writer himself and does not take the payment of the dinner. એટલું સન્માન આપ્યું. In Singapore, the vendor of the books and magazine who looks dangerous becomes ready to help him to take his photograph. In the New York, the waiters of the 5-star hotel cluster around him to see him and serve him. These experiences show what a great respect and love of the people have for Gandhiji. Mahatma Gandhiji. I hope children આ તમને લેસન સમજાયું. પ્લીઝ રાઇટ ધ ક્વેશ્ચન આન્સર્સ એન્ડ આઈ વિલ ગીવ નોટ્સ ફોર ઇટ. થેન્ક યુ ચિલ્ડ્રન.